એક પણ તાકાત એવી નથી કે ભારતને મહાસત્તા થતું રોકી શકે. થામી લેવાની જરૂર છે, સંસ્કૃતિના જતનની જરૂર છે, માતા પિતાના પ્રેમની સાથે સાથે એક ઘડવૈયો તૈયાર કરવો છે. એક આપણો દીકરો અને દીકરી તો છે, પણ સાથે સાથે માં ભારતનો એક જવાબદાર નાગરિક છે. એને આપીને પછી સ્મશાન સુધી જવું છે કે દફનાવવું છે, એવી પ્રતિજ્ઞા લઈને જ્યારે દીકરાઓ અને દીકરીઓ માટે કંઈક કરવામાં આવે તો ભારતનું ભાવિ ચિંતાનો વિષય નથી. ચિંતાનો વિષય છે દુશ્મન દેશો માટે. પરિવાર રૂપી વિશ્વની અજ્ઞાનતા રૂપી નગ્નતા ને જ્ઞાન રૂપી વસ્ત્રોનું પરિધાન જો કોઈ કરાવતું હોય તો એ ભારતીય સંસ્કૃતિ કરાવે છે. અને ભારતીય સંસ્કૃતિનું જતન જો કોઈ દ્વારા થતું આવ્યું હોય તો મિત્રો ઇતિહાસ સાક્ષી છે કે ભારતીય યુવાનો દ્વારા થતું આવ્યું છે. અને એ યુવાનો આજની આ નવી પેઢીને જોઈએ ત્યારે આવતા 200-500 વર્ષની તો ચિંતા એમને એમ મટી જાય છે. દેશ માટે, રાષ્ટ્ર માટે, સારા કર્મ માટે, સમાજ માટે. મારે એ કહેવું છે, સમય આવે લૂંટી લેવામાં પણ વાંધો નથી, અને સમય આવે જાતને લૂંટાવી દેવામાં પણ વાંધો નથી. ઉદ્દેશ માત્ર દેશદાજનો હોવો જોઈએ, ઉદ્દેશ માત્ર સમાજના હિતનો હોવો જોઈએ. બાકી ઘણી વખત અહીંયા જે મેં આ નાટક જોયું એમાં હું ઘણું બધું શીખો. સંવાદ, ચર્ચા, ટીવીઓ આવ્યા પછી જે આપણી દશાઓ થઈ છે, જ્યાં ચર્ચા નથી ત્યાં સંસ્કાર નથી, અને જ્યાં સંસ્કાર નથી ત્યાં આગળ બોલવાની હિંમત થતી નથી. ઘણી વખત એવું થાય છે કે મારે અમુક એવા મિત્રોને કહેવું છે કે જે લોકોએ અહીંયા ઇનામો લીધા, જે ઘણું બધું કર્યું, એ બધાને અભિનંદન, એ બધાને ઘણા અભિનંદન. પણ મારે એક વાત એ કરવી છે કે જેને ઇનામ નથી મળ્યું, જે 40%માં ફરે છે, જે 50%માં ફરે છે, એ લોકોને મારે સલામ કરવી છે કે હારશો નહીં. કરશનભાઈ પટેલ, નિરમા બેનો સાબુ જે વાપરો છો ને એના માલિક કરશનભાઈ પટેલ, અચરતલાલ ગિરધરલાલ હોસ્ટેલ દરિયાપુરમાં અમદાવાદ ભણેલા, એજી હોસ્ટેલમાં. જ્યારે હું કોલેજના પ્રથમ વર્ષમાં હતો ત્યારે એ ત્યાંથી નીકળ્યા હશે, અને જૂની હોસ્ટેલ પ્રત્યે ઓલવેઝ લગાવ હોય, પ્રેમ હોય. અમે નાના હતા, અમને ત્યારે તો એ પણ ખબર નહોતી કે આ કરશનભાઈ પટેલ છે, મોટી નોટ છે, નિરમાના માલિક છે. અમારા રેક્ટરે અમને સમજાવ્યું હતું. મિત્રો મારે એ કહેવું છે કે કરશનભાઈ પટેલે ત્યારે જે 2-5 ડાયલોગ કર્યા હતા, 2-5 વાતો કરી હતી, એ આવી કંઈક હતી. કરશનભાઈ પટેલે નારણભાઈ અમારા રેક્ટરને કહ્યું હતું કે નારણભાઈ, હું જ્યારે અહીંયા 12 સાયન્સમાં હતો ત્યારે અમે 18 સ્ટુડન્ટ હતા 12 સાયન્સમાં. કરુણા એ હતી કે 18 માંથી 17 ડોક્ટર બન્યા હતા, MBBS, અને હું એક ફેલ થયો હતો. સમજાય છે તમને? 17 ડોક્ટર બન્યા હતા, હું એક ફેલ થયો હતો. પણ કુદરત જે કંઈ કરતો હોય ને એ ઇન્સાનના ભલા માટે કરતો હોય, કેમ કે આપને બનાવનારો તો આફ્ટર ઓલ કુદરત જ છે. બાળક કદાચ ક્યાંક નબળો દેખાવ કરે ને તો એને ડિસમોટિવેટ ના કરતા, એનો મોરલ ના તોડતા. હું તો ત્યાં સુધી જાહેર સભાઓમાં કહું છું કે કોઈને XYZ આર્થિક, માનસિક, સામાજિક, રાજકીય, ધાર્મિક કોઈ પણ પ્રકારની મદદ થાય કે ના થાય, કદાચ કોઈ સારું કામ કરે તો એક વખત એની પીઠ થબથબાવીને તો જોવો. કુદરત તમને એટલી તાકાત આપશે, તમારા બાળકોમાં એટલી બરકત આપશે કે તમારું બાળક એક સમય એવો આવશે કે પૂરા સમાજની પીઠ થાબડશે. મોરલ તોડવાનો કોઈને હક નથી. એક માણસ બીજા માણસનો મોરલ તોડે તો એ એનો દુશ્મન નથી, એ દેશનો દુશ્મન છે. કારણ કે એક બાળક એ દેશની સંપત્તિ છે, અને ત્યાર પછી બીજા ક્રમે એ આપણું બાળક છે. ઉગતા સૂરજની પૂજા સૌ કોઈ કરે, સ્વાર્થ વૃત્તિ આવે ને, ઉગતા સૂરજની પૂજા સૌ કોઈ કરે. એવા ઇન્સાનની, એવા યુવાનોની, એવા બાળકોની મા ભારતને જરૂર છે કે આથમતા સૂરજને કહે કે હે સૂરજ, હિંમત ના હાર, અહીં હામ રાખ. 12 કલાકનો સવાલ છે, 12 કલાકનો સવાલ છે. જે લોકો તને ભૂલી ગયા છે, સવારે જે તને નમન કરતા હતા, સૂર્ય નમસ્કાર કરતા હતા, આજે અસ્ત વેળાએ તારી સામે નથી જોતા. એ મૂર્ખા સમાજની તું ચિંતા ના કર. હે સૂરજ, તું તારું કામ ચાલુ રાખ. 12 કલાકનો સવાલ છે. કાલે સવારે 12 કલાક પછી ફરી ઉદય થશે, અને આ મતલબી સમાજ ફરી તારા પગે પડશે. વિદ્યાર્થીઓને આ મોટિવેશનની જરૂર છે. 2-5% આવ્યા કે ના આવ્યા, ધીરુભાઈ અંબાણીના મમ્મી પપ્પાને ખબર નહોતી કે અમારો ધીરિયો એકવાર ધીરુભાઈ અંબાણી બનીને પૂરા વિશ્વમાં ડંકો લગાડશે.
અબ્દુલ કલામના મમ્મી પપ્પાને ખબર નહોતી કે અમારો દીકરો એક વખત મોટો સાયન્ટિસ્ટ થઈને અબ્દુલ કલામ થઈને રાષ્ટ્રપતિ થઈને પૂરા વિશ્વને ભારતને સલામ કરવા માટે મજબૂર કરશે. મહાન બની જવાતું હોય છે. એક પણ મને દાખલો એવો આપો, હું થોડુંક શિક્ષણની વિરુદ્ધમાં જઈને બોલી રહ્યો છું, મને એક પણ દાખલો એવો આપો કે કોઈએ ટ્રેનિંગ દ્વારા મહાન બન્યો હોય. શક્ય નથી. એના માટે માહોલ સર્જવો પડે. માહોલ ઘરથી શરૂ થાય. સ્કૂલ એક એનું પગથિયું છે અને ઘણા બધા રસ્તાઓ આગળ છે. એવું માહોલનું સર્જન કરવામાં આવે. પેઢી દર પેઢી સંસ્કારોનું ચિંતન. મેં મયુરભાઈને કહ્યું હતું કે સૌથી વસ્તુઓને આ ગમ્યું હોય તો તમે જે સંસ્કાર નામ સિલેક્ટ કર્યું એ સંસ્કાર. ઘણી વખત જે ઇંગ્લિશ મીડિયમોની વાત થાય તો હું આ વાત આગળ પછી કરું છું. થોડા માધ્યમોની પણ વડીલોએ વાત કરી હતી. માતૃભાષા મધર ટંગ ઇઝ ધ મધર એન્ડ અધર લેંગ્વેજ ઇઝ આંટી. ગુજરાતી એ આપણી માં છે. બીજી ભાષાનું અપમાન નહીં, એ આપણી માસી છે. પણ માસી ક્યારેય માં ના બની શકે. માસીનું મહત્વ એટલું જ છે. એને ઘરે જઈએ તો ચોકલેટ મળે, સચવાઈએ, પણ એક યાદ રાખવું ઘટે કે માસી ક્યારેય માં ના બની શકે. આપણે કોઈ ભાષાનો વિરોધ નથી કરવો. ગ્લોબલાઇઝેશનની અંદર આવી પણ કઈ પણ વસ્તુ બોલવી એ પણ અયોગ્ય છે. પણ એક વસ્તુ ઠામી લેજો કે સંસ્કારનું ચિંતન માત્ર મધર ટંગ માતૃભાષામાં જ થઈ શકે. બસ, વિશેષ કંઈ નથી કહેવું. બાળકોને ખાલી મને શુભેચ્છા આપવાનું કહેવામાં આવ્યું હતું, પણ મયુરભાઈએ કહ્યું કે થોડીક તમે ઝલક આપજો. સંસ્કાર વિદ્યાસંકુલને 2-5 વાતો નાના ટૂંકમાં કહીને હું મારી ભાષાને અલ્પ વિરામ આપું છું. કારણ કે આજે 2-4 વસ્તુ મારા માટે નવી થઈ છે. આ લગભગ મારી 2769મી જાહેર સભા છે પૂરા ઇન્ડિયામાં. એમાં ફર્સ્ટ ટાઈમ હું કોઈ સ્કૂલના ઇન્વિટેશનને મેં એક્સેપ્ટ કર્યું છે. કારણ કે ત્યાં 2 સંત બેઠા છે ને એના સમાચાર અમને મળ્યા હતા. બીજી વસ્તુ કે અત્યાર સુધીની લાઈફમાં 33 વર્ષમાં 5 થી 11 6 કલાક કોઈ ફંક્શનમાં આપણે નથી આપ્યા. પણ જ્યાં મારા અને તમારા બાળકો, જ્યાં ભારતનું ભાવિ થનગનાટ કરતું હોય અને ત્યાંથી સમય પેલા ભાગે ને, તો મારે અફસોસ થાય કે હું ભારતીય છું કે નહીં. બાળક તમારું હોય કે મારું હોય એ બીજા ક્રમે છે. પેલા એ ભારતનું નાગરિક છે. આવો મારી સાથે પ્રતિજ્ઞા લેશો કે ભારતનું દરેક બાળક આપણું બાળક છે અને ભારતના વિકાસ માટે અને પોતાના વિકાસ માટે અમારાથી જે કંઈ થતું થશે અમે કરીશું, એવી પ્રતિજ્ઞા લેશો તમે? હા કે ના? કરો હાથ ઊંચા. અમે ભારતના નાગરિકો પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભારતનું દરેક બાળક એ અમારું બાળક છે. એના વિકાસ માટે અને દેશના વિકાસ માટે અમારાથી થતું અમે બધું કરીશું. ભારત માતા કી જય. જય લોકશાહી. જય હિન્દ. फरियादी है बोल जुबां अब खोल बोलने की तुझको आजादी है. जो हिम्मत न हारे वो जिंदगी सवारे. चल दिखा दे सारी दुनिया को तेरी सांसों में भी है. आगे बढ़ा
प्यारे, जुल्मों को सहना भी आवाज उठाओ, लाजिम है लड़ना भी। उस दिल इंसान को जिंदा नहीं कहते, उस दिल इंसान को जिंदा नहीं कहते, पत्थर बनाता है खामोश रहना भी। जो हिम्मत न हारे वो जिंदगी सवारे, चलने वाले सारी दुनिया को तेरी सांसों में आगे बढ़ा, હા, તો હું કહેતો હતો એ શબ્દો, એ ઘટના એક મકાન બાંધકામનો અદ્ભુત કારીગર હતો. એ પોતાના ઠેકેદાર માટે એવા તો અદ્ભુત મકાનો બનાવતો કે ઠેકેદારને અનેક નવા કોન્ટ્રાક્ટ મળતા. ઘણા વર્ષોથી એ કારીગર કામ કરતો હતો. એક દિવસ તે પોતાના ઠેકેદાર પાસે ગયો અને પોતે નિવૃત્ત થવા માંગે છે એવી ઈચ્છા દર્શાવી. ઠેકેદારે જણાવ્યું, ભલે વાંધો નહીં, પરંતુ મારું એક છેલ્લું કાર્ય કરી આપો. એક સુંદર સરસ મકાન બનાવી આપો. તારી અત્યાર સુધીની કારીગરીનું ઉત્તમ ઉદાહરણ બની રહે એવું મકાન બનાવી આપ. આ વાત કારીગરને ન ગમી, છતાં કમ અને કાર્ય કર્યું. હલકો માલ, નબળા કારીગરો, અણઘણ ડિઝાઇન બનાવી મકાન તૈયાર કરી દીધું. અને એક દિવસ એ મકાનની ચાવી આપવા ઠેકેદાર પાસે ગયો. ઠેકેદાર એને ભેટે છે અને કહે છે, તે મારા માટે આટલા વર્ષો કામ કર્યું છે, એટલે છેલ્લું તને એક ઇનામ આપવા માંગુ છું. કહીને આપેલ નવા મકાનની ચાવી કારીગરને આપે છે અને કહે છે કે આ મકાન તને ભેટ આપું છું. આ વાર્તાનો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણું પણ આવું જ છે. આપણે આપણા જીવન પ્રત્યે ઉદાસીન છીએ. આપણે જ જીવવાનું છે, છતાં જીવનમાં આપણે સર્વોત્તમ રેડતા નથી, કાળજી રાખતા નથી. જીવન એ પ્રભુ તરફથી માનવીને મળેલી અમૂલ્ય ભેટ છે. અને આ સાંભળીને જાણે કે મારા જીવનમાં ચારેકોર પ્રકાશ જ પથરાઈ ગયો. મને મારા પપ્પા મમ્મી પ્રત્યે ધન્યતાની લાગણી થઈ આવી. કદાચ મારા પપ્પા મમ્મી મારા વર્તનને કારણે મને અહીં મૂક્યો હશે.
પરંતુ અહીં આવીને મને જે શીખવા મળ્યું છે, મારી ચેતનાને જીવંતતા મળી, એના માટે મારા મમ્મી પપ્પાને કોટી કોટી વંદન કરવાનું મન થાય છે. મારા જીવનનો નવો માર્ગ ખુલી ગયો અને ત્યારથી નિશ્ચય કર્યો કે મારે કંઈક કરીને બતાવવું છે. અને આજે હું આપ સૌની સમક્ષ IAS ઓફિસરની કઠિન પદવી મેળવીને પ્રસ્તુત છું. દોસ્તો, આ સ્કૂલ, હોસ્ટેલ અને એના સમગ્ર સ્ટાફ સાથે મારી IASની સફરના તાણાવાણા ગૂંથાયેલા છે. એ મારા મિત્રો, મારા પૂજ્ય ગુરુજીઓ, સહપાઠીઓ અને આ શાળાને કેમ કરી ભૂલી શકાય? એ સૌને મારા સત નમસ્કાર. Everybody's looking for a happy ending. Happy ending, happy ending. हर कहानी की हो happy ending. મિત્રો, આ સારસ્વત પરિવાર છે આપણો. એક જોરદાર તાળીઓથી એમને બહુમાન કરીએ, આવકારીએ. આજ મજા છે યુનિટીની. कभी जो छत पे यूं ही छम छम हुई तो बारिश वो दौलत की हुई. जैसे होते हैं खाली बातों में सभी के वैसे ही बुरे अरमान सबका भला हो, सबका सही हो, अपना भी लेकिन सबसे सही हो. हमसे ना ऊपर कोई कहीं हो, सबका મિત્રો, એક વખત હાથ ઉપર કરીને તાલમાં તાળી પાડો. એક વખત પ્લીઝ. તાલમાં તાલમાં. सही हो, अपना भी लेकिन सबसे सही हो. हमसे ना ऊपर कोई कहीं हो, सबका भला हो, सबका सही हो. Happy ending, happy ending. Everybody's looking for a happy ending. Happy ending, happy ending. हर कहानी की हो happy ending. चार लोगों से अपनी सलामी हो, क्या बात है, बहुत खूब, माइंड ब्लोइंग. अपनी दीवानी बहुत बढ़िया. મિત્રો, ફરીવાર એક વિનંતી, આપણા ગુરુજનોને વધાવીએ હૃદયના ભાવથી, હૃદયના ઓળખાથી. चले चप्पू बहुत बढ़िया. बाजी में